તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ટેકાના ભાવે મગફળી ખરીદી માટે કરાયેલ રજીસ્ટ્રેશન બાદ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। રજીસ્ટ્રેશન બાદ મગફળી ખરીદી રદ થતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવા માટે ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું। તલાટીઓ મારફત 7/12 ની અંદર વાવેતરનો ઉલ્લેખ કરાવડાવ્યો। ત્યારબાદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, પરંતુ આ સરકારે ઘણા બધા ખેડૂતોનું, લાખો ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું અને એવું બહાનું કાઢ્યું કે સેટેલાઇટ સર્વે દ્વારા ખેડૂતોના ખેતરની અંદર મગફળી દેખાતી નથી। તો ખેડૂત તલાટી પાસેથી મગફળીનું વાવેતર અંગેનો દાખલો લેવાનું શા માટે જણાવ્યું અને ખેડૂતોએ જે મગફળી વાવેતર કરેલ છે એ સેટેલાઇટના બહાના હેઠળ મગફળીનું વાવેતર રદ કરી નાખવામાં આવ્યું છે અને ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યું છે। બીજી બાજુ ખેડૂતો જ્યારે ગ્રામ સેવક પાસે આવ્યા, ધોરાજીની અંદર આવ્યા, તો ગ્રામ સેવકની હાજરી નથી। જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સાથે વાત કરતા તેઓએ કહેલ કે લેખિતમાં રજૂઆત કરો। ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જીપીએસ મોબાઈલમાં ફોટા પાડી, જીપીએસ કેમેરા મારફત ફોટા પાડી અને અહીંયા રજૂ કરો। તો ખેડૂતોને આવી જ પ્રક્રિયા કર્યા કરવાની, ખેડૂતોને લાઈનમાં જ ઊભું રહેવાનું। ખેડૂતો આવી સ્માર્ટ વિગતથી જાણકાર ન હોય, ખેડૂતો આવી જે માહિતી છે ઉપલબ્ધ ન કરાવી શકે અને ખેડૂતોની મગફળી આ સરકાર લેવા માંગતી નથી એવું અમને લાગી રહ્યું છે। અને આવનારા દિવસોની અંદર જો ખેડૂતોની મગફળી સીધી રીતે સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે। અત્યારે જે સરકાર આ માનવી નોંધણી કરે છે એનું એમ કહેવાનું છે કે સેટેલાઇટ ઉપરથી જે કાંઈ સર્વે કરે તો સેટેલાઇટ ઉપર તો અત્યારે અમુક ખેડૂતની માનવી ઉપડી ગઈ હોય, એને સેટેલાઇટ ઉપરથી સર્વે કરવું હોય તો ખેતર ખેડૂતને જાણ કરવી પડે અથવા સર્વે નંબર ચેક કરી અને એ લોકોને શ્રાવણ મહિને ચેક કરવું પડે। અત્યારે 50% માનવી અમુક ઉપડી ગઈ તો એને શું સમજવું? અને આ સરકાર ખાલી કહે છે કે ટેકાના ભાવે લેવી પણ આ મૂર્ખ બનાવવાની વાત છે। અત્યારે ખેડૂતો લાઈનમાં ઉભા છે છતાં કોઈ જવાબ દેતા નથી। એક તો સરોવર ડાઉન હોય, એ કે સરોવર હાલતા નથી તો ખેડૂતની જવાબદારી છે કે સરકારની? શું કહો આપણે સેટેલાઇટ સર્વેને નામે લઈને ખેડૂતોને હાલાકી? અત્યારે પોઝિશન આખી એવી છે, ખેડૂતને થોડી જાજી સિઝન ચાલુ થઈ હોય, અત્યારે વરસાદ અમુક જગ્યાએ નથી, પાણી ચાલુ થાય, નવરા ન હોય અને અહીંયા લાઈનમાં ઉભા રાખે 2-3 કલાક અને તોય નોંધણી થતી નથી। એમ કે સરોવર ડાઉન છે તો એ ખેડૂતની જવાબદારી નથી, સરકાર શ્રીની જવાબદારીમાં આવે। સેટેલાઇટ સર્વેના નામે નોંધણી રદ થાય છે। સેટેલાઇટ સર્વે કરે છે અમુક જગ્યાએ સર્વે નંબર માપણી, જે ખેતીની માપણી કરીને ત્યારે ગોટાળો થયો હતો, એ જ પોઝિશનમાં આ જ પોઝિશન થાય અત્યારે સેટેલાઇટ ઉપર। એટલે સેટેલાઇટ જ ખરેખર એનું કામ કરતું ન હોય કે સરકાર ખોટી છે કે સેટેલાઇટ ખોટું છે, એ બે નક્કી એને કરવાનું છે।